Hello, very good morning, everyone. I hope you all are good in health. Meeting you after almost a week, but hope to meet you physically as soon as possible. રાઈટ અત્યારે ગર્લ્સ આપણે લોકો વર્ચ્યુઅલી મળતા રહીએ છીએ, પણ એવી આશા રાખીએ કે જેટલું બને એટલું જલ્દી ફિઝિકલી મળવાનું થાય. પણ હા, આ વખતે એ બહુ સારી વાત રહેશે કે જ્યારે પણ ફિઝિકલી મળશું ત્યારે તમને લોકોને અમારા લેક્ચરની સ્ટાઇલ, અમારો એઝ અ ટીચિંગ મેથડ, નેચર બધું જ તમને લોકોને ખ્યાલ હશે જ્યારે આવશો ત્યારે. હા, કોલેજે આવશો તો તમને સાવ નવું નવું નહીં લાગે જ્યારે પણ આવશો ત્યારે. ઓકે, કારણ કે તમે લોકો ઓલરેડી લેક્ચર્સ અમારા અટેન્ડ કરી રહ્યા છો અત્યારે, એટલે તમને આઈડિયા તો હશે. ફેસ યાદ હોય કે ના હોય, પણ આઈડિયા ડેફિનેટલી હશે કે આ મેડમના લેક્ચરમાં આવી રીતે ભણાવશે, કે આ સર આ સ્ટાઇલથી ભણાવે છે. ફાઇન girls, today is our 5th lecture and I hope you all are enjoying the lectures as well as getting whatever I am trying to teach. તમને લોકોને જે કંઈ પણ હું બોલું છું, સ્લાઇડ્સ બતાવું છું, એ બધું તમને સમજાઈ જાય છે એવું મારું માનવું છે. Then also, if you have any issue, any query, any confusion, then you can call on college's mobile number. In previous lectures, we have taken introduction to the subject, how the subject is framed, that is the structure of the subject. Then we started with computer fundamental, definition of the computer and characteristic of the computer. Girls, as I told you, I shall provide you a list of questions that will be asked in your theory exam. But while teaching in these online lectures, I shall also give you the question of the topic which we are discussing. એટલે કે અત્યારે જ્યારે પણ આપણે જે કોઈ પણ ટોપિક ભણીએ છીએ એનું રિપીટેશન, જે ભણી ચૂક્યા છે એનું રિપીટેશન, અને હવે જે કરીએ છીએ એના પણ ક્વેશ્ચન્સ, કે કયો ક્વેશ્ચન પૂછાય તો એનો આ આન્સર થાય, એ હું બોલતી જઈશ. ઇવન ઇફ યુ કેન નોટ રિમેમ્બર, ઇટ ઇઝ ઓકે. હા, આઈ શેલ પ્રોવાઈડ યુ લિસ્ટ, બટ ઇટ ઇઝ my advice to you that you write down the question. As I explain it to you, of course it will take time. દરેક સ્લાઇડ છે એ ટાઈમ લેશે, એટલે એટલા ટાઈમમાં you can write it down. So guys, our first question was that what is computer? Write characteristics of computer, which we have already discussed. Okay, then I explained you the anatomy and the way, the working method of computer, જે આમ તો ડેફિનેશનમાં જ આવી જાય છે, એટલે એ અલગ એનો ક્વેશ્ચન નથી. અત્યાર સુધી એક જ ક્વેશ્ચન કર્યો કહેવાય, ફર્સ્ટ ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. નાઉ ટુડે we shall start another topic or question of the same unit. This is first unit. We will discuss block diagram of computer. Block diagram of computer. I shall explain it properly with diagram in this lecture. Okay, before starting our official lecture, let me share a good thought with you. So today's thought is, one of the most wonderful things about time is the fact that you cannot waste it in advance.
No matter how much time you have wasted in past, the next hour will be perfect, unspoiled, and ready for you to make the very best of it. રાઈટ, ટાઈમની બાબતમાં શું સારી વાત છે કે તમે કોઈ ટાઈમ છે એડવાન્સમાં બગાડી ન શકો. તમે એમ ન કહી શકો કે મારી આવતીકાલ મેં આજે બગાડી નાખી. ઇટ ઇઝ નોટ પોસિબલ. આવતીકાલ તમને આવતીકાલે જ મળશે. હા, એવરી ડે વી આર ગેટિંગ 24 hours. રોજ સવારે આપણે ઉઠીએ ને ત્યારે આપણા અકાઉન્ટમાં કેટલા જમા થઈ ગયા હોય? 24 hours. ઓકે, અને એ જે 24 hours એવરી ડે જમા થાય છે એ તમે ત્યારે જ વાપરી શકો, એડવાન્સમાં વાપરી શકતા નથી. એ એક બહુ સારી બાબત છે. અને ભૂતકાળમાં ગમે તેટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો હોય, આપણાથી કંઈ ભૂલ પણ થઈ ગઈ હોય નાની મોટી, જેના કારણે આપણો ટાઈમ બગડ્યો હોય, પૈસા બગડ્યા હોય કે કોઈનું કંઈ પણ નુકસાન થઈ ગયું હોય નાનું મોટું, હા, તો વી શુડ નોટ રિમેમ્બર ઇટ. હવે પછી શું કરવાનું છે, હવે આપણે કોઈનું સારું કેવી રીતે કરી શકીએ, અથવા હવે પછીનો જે મારો ટાઈમ છે, નેક્સ્ટ આવર ઓર નેક્સ્ટ મુમેન્ટ, આઈ વિલ સે, આમાં નેક્સ્ટ આવર લખેલું છે પણ નેક્સ્ટ મુમેન્ટ હું કેવી રીતે સારી રીતે પસાર કરી શકું કે જેનાથી કરીને મને અને બીજાને પણ બેનિફિટ થાય. ઓકે, એવું આપણે વિચારી અને હંમેશા લાઈફમાં આગળ વધવું જોઈએ. Okay, the question is, draw and explain block diagram of computer. This is the most important question, generally asked question. હા, એક્ઝામમાં લગભગ હોય ને હોય જ છે. This is the block diagram of computer. What is block diagram? Block diagram means the way computer takes work from its devices. It has different devices. Because in previous lecture I explained that computer takes input from the user, it manipulates it and gives the required output. Fine. So the basic operations of computer are input, process and output. Now, to perform these operations, computer requires different devices. Devices એટલે કે સાધનો. કમ્પ્યુટરને ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કરવા માટે, આ ત્રણેય કામ જે છે એ કરવા માટે કંઈક સાધનો જોઈએ, અલગ અલગ સાધનો જોઈએ. બરાબર, આ જે બધા સાધનોને છે એને કહેવાય ડિવાઇસીસ. ઇન કમ્પ્યુટર્સ લેંગ્વેજ ઇટ ઇઝ કોલ્ડ ડિવાઇસીસ. આપણો જે સિલેબસ છે આ સેમેસ્ટરનો, એમાં તમારે આ જ ભણવાનું છે કે કમ્પ્યુટરની જે મેઇન કામ છે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, એ કરવા માટે એને શું શું જોઈએ છીએ અને એ કેવી રીતે વર્ક કરે છે, એ બધા જ ડિવાઇસીસ દેટ વી હેવ ટુ લર્ન. This is the block diagram, main overall diagram છે. ડિટેલમાં હજી I shall explain it. Okay, look at this diagram, girls. અહીંયા input device is there, then here is one arrow, here is one arrow. What does it indicate? It indicates that the data is entered through the input device, then it goes to this. Now what is this? This is central processing unit. Central processing unit is also called CPU. All of you must have seen CPU. So the CPU is the main unit which performs all processing. એટલે કે ડેટા ઇનપુટ ડિવાઇસમાંથી એન્ટર થાય છે, આપણે યુઝર એન્ટર કરીએ છીએ અને એ ત્યાંથી ક્યાં જાય છે? એ જાય છે અહીંયા સીપીયુમાં. There is no data in the computer which will directly pass from input device to output device. No. Whatever data or instruction you enter in the computer must pass through central processing unit and then it goes to output device.
ધીસ ઇઝ ઓવરઓલ આઈડિયા. અત્યારે મેં તમને ખાલી આ ઓવરઓલ આઈડિયા આપ્યો કે આ કેવી રીતે વર્ક કરે છે. બ્લોક ડાયાગ્રામ. ડેટા આવે છે ઇનપુટ ડિવાઇસમાંથી, અહીંયા જાય છે, ત્યાં જે કાંઈ પણ પ્રોસેસ કરવાનું છે એ હમણાં ડિટેલમાં સમજાવું છું, અને પછી અહીંથી પ્રોસેસ થઈ અને પછી ક્યાં જાય છે, આઉટપુટ ડિવાઇસમાં. ગર્લ્સ, યુ ઓલ નો that computer is a machine, so it does not understand our language. Of course, it does not understand our language. It understands language of only on and off. Any electronic device તમે ઘરમાં લઈ લો, ફેન, ટ્યુબલાઇટ, માઇક્રોવેવ ઓવન, રેફ્રિજરેટર, ટીવી, any electronic device. It understands only on and off. એ સિવાય તો કાંઈ એમાં હોઈ ન શકે. તો સેમ વે ઓફકોર્સ કમ્પ્યુટર ઇઝ ઓલ્સો એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, સો ઇટ અંડરસ્ટેન્ડ્સ ઓનલી ઓન એન્ડ ઓફ. ઓન એન્ડ ઓફ મીન્સ 0 and 1. It understands only 0 and 1. એ સિવાય એને કાંઈ સમજાતું નથી. સો whenever we enter data from the keyboard or click through mouse or even speech, અત્યારે જે હું બોલું છું જે રેકોર્ડ થાય છે, ઇટ ઇઝ ઓલ્સો થ્રુ કમ્પ્યુટર. તો તમે સ્પીચ કાંઈ રેકોર્ડ કરો, તમે તમારો વિડીયો રેકોર્ડ કરો, તો એવરીથિંગ ઇઝ ઇન હાયર લેવલ લેંગ્વેજ, એટલે કે આપણે લોકો સમજી શકીએ એવી ભાષામાં છે એ બધી વસ્તુ. બટ કમ્પ્યુટર કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, ઇફ આઈ પ્રેસ સિમ્પલી એ ફ્રોમ ધ કીબોર્ડ, તો કમ્પ્યુટર કેન નોટ અન્ડરસ્ટેન્ડ એ. It has to convert it to binary language. Binary language કેવી છે? 0 1 0 1 0 1. It has to understand it. ટ્રાન્સલેટ કરીને એણે સમજવું પડે કે આ એ છે એ શું થાય 0 1 0 1માં. Then it has to convert again to A, and then it has to transfer it to output device. But as we discussed in characteristics, કે કમ્પ્યુટર ઇઝ વેરી સ્પીડી. બહુ સ્પીડ એની સારી છે, એટલે આપણને એમ લાગે કે મેં કીબોર્ડમાંથી એ પ્રેસ કર્યો અને ડાયરેક્ટ ક્યાં દેખાડો? મોનિટર ઉપર દેખાય છે. એકચ્યુઅલી એવું નથી. વેન એવર યુ પ્રેસ એની કી ફ્રોમ ધ કીબોર્ડ, એની કી, એન્ટર, બેકસ્પેસ, ગમે તે કી પ્રેસ કરો, ઇટ હેઝ ટુ ગો ટુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જવું જ પડે. ઓકે, ત્યાં જે કાંઈ પણ પ્રોસેસ કરવાની છે, શું પ્રોસેસ છે એ હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું. એ પ્રોસેસ થઈ અને પછી પાછું કન્વર્ટ થાય એ કીમાં, એમાં પાછું, એન્ડ ધેન ઇટ ગોઝ ટુ આઉટપુટ ડિવાઇસ. દેટ ઇઝ ધ વે કમ્પ્યુટર વર્ક્સ. બહુ બ્રીફમાં તમને મેં સમજાવ્યું આ વસ્તુ. અધરવાઇઝ દેર કેન બી સો મેની એક્ઝામ્પલ્સ. ઓકે, નાઉ let us talk about our question, block diagram. So girls, in block diagram you have to draw this in exam. કે આ ઇનપુટ ડિવાઇસ છે, એમાંથી ડેટા આવશે, પ્રોસેસિંગ યુનિટમાં જશે, જે કાંઈ પણ પ્રોસેસિંગ કરવાનું છે એ થશે, એન્ડ ધેન ધ આઉટપુટ વિલ ગો ટુ ધ આઉટપુટ ડિવાઇસ. નાઉ અબાઉટ ધીસ ક્વેશ્ચન, કે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ આ બે આગળ જતાં આ જ ક્વેશ્ચનમાં આવશે નહીં. કારણ કે ઇનપુટ ડિવાઇસ ડિટેલમાં આપણે આખું ભણવાનું છે, આખું ચેપ્ટર છે, અને આઉટપુટ ડિવાઇસ બી ડિટેલમાં આખું ભણવાનું છે બંને. આ સેકન્ડ ચેપ્ટર છે ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ. સો વી હેવ ટુ લર્ન ઇન ડિટેલ. એટલે આ ક્વેશ્ચનમાં એ બંને નહીં આવે. હા, એટલું જ આવશે કે વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇનપુટ ડિવાઇસ એન્ડ વોટ ઇઝ ધ યુઝ ઓફ આઉટપુટ ડિવાઇસ. ખાલી એટલું જ આવશે. હા, આ જે ક્વેશ્ચન છે એ શેનો છે? સીપીયુનો, આનો છે. હા, આર યુ ગેટિંગ? 3 વસ્તુ છે કમ્પ્યુટરમાં: ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. ઇનપુટ અને આઉટપુટ આપણને ખબર પડી ગઈ શું વસ્તુ છે. આપણે એક્સપ્લેન પણ કરશું હજી સ્લાઇડમાં, પણ ડિટેલમાં નહીં, બ્રીફમાં. કારણ કે આગળ જતાં આખું ચેપ્ટર ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનું આપણે ફરીથી ભણવાનું છે. અહીંયા ડિટેલમાં શું ભણવાનું છે? ધીસ સીપીયુ. ઓકે, એટલે ધ explanation of this question would be related with CPU, Central Processing Unit. Fine. It is my advice to you that you draw
this diagram in your notebook. તમારી ટેક્સ્ટ બુક મળશે પણ એ ટેક્સ્ટ બુકમાં આ ડાયાગ્રામ નથી, છે પણ નાનો એવો સિમ્પલ ડાયાગ્રામ છે જેમાં તમને એક્સપ્લેન કરવાની મજા ના આવે અને એક્ઝામમાં સારું પણ ન લાગે નાનો ડાયાગ્રામ ડ્રો કર્યો હોય તો. એટલે આ ડાયાગ્રામ છે ને એ તમે ડ્રો કરી લ્યો. આઈ શેલ ચેક યોર બુક વેન એવર યુ કમ ટુ કોલેજ. અને નહીંતરે તમારે ક્વેશ્ચન આન્સર લખવામાં પણ આ સારું પડશે. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ નેક્સ્ટ સ્લાઇડ. યસ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આખું જે પ્રોસેસિંગ પાવર છે એ કોની પાસે છે? CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઇટ ઇઝ અ પ્રોસેસર મેડ અપ ઓફ અ ચિપ. ચિપ સમજો છો, સમજતા જશો, કારણ કે હવે તો બધા સિમ કાર્ડ યુઝ કરો છો. આ સિમ કાર્ડથી સહેજ મોટી એવી ચિપ આવે જેમાં ઘણું બધું પ્રોસેસિંગ પાવર હોય. ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ કમ્પ્યુટર. હાર્ટ ઓફ કમ્પ્યુટર મીન્સ આપણું હાર્ટ જે છે એ ફેલ થઈ જાય તો વી કેન નોટ સર્વાઈવ, આપણે લોકોનું ડેથ થઈ જાય. ઇન ધ સેમ વે CPU જો વર્ક કરવાનું બંધ કરે દેન યોર કમ્પ્યુટર કેન નોટ વર્ક. ગર્લ્સ કીબોર્ડ છે, માઉસ છે, એ બધા ઇનપુટ ડિવાઇસીસ છે, બગડી ગયા હોય તો આપણે કાઢીને બીજા લગાડી દઈએ, ગમે તે લઈ લઈએ તો ચાલે. પણ ઇન કેસ ઓફ CPU, ઇફ ઇટ સ્ટોપ્સ વર્કિંગ દેન કમ્પ્યુટર કેન નોટ વર્ક. આપણા બોડીમાં જે છે એ હાથમાં પ્રોબ્લેમ થાય, આંખમાં થાય, પગમાં થાય, કપાઈ જાય અથવા તો એમાં ફ્રેક્ચર થાય તો પણ એ પાછું રિપેર થઈ જાય, ચાલે. ઓકે, વર્ક ન કરે, ધારો કે 6 મહિના સુધી તમારો હાથ વર્ક નથી કરતો તો અનફોર્ચ્યુનેટલી ઘણાને એવું બનતું હોય છે, તોય ચાલે, માણસ જીવે, મરી ન જાય. બટ ઇફ યોર હાર્ટ ડઝ નોટ વર્ક ફોર 6 મિનિટ્સ ઓર 6 સેકન્ડ્સ, 6 મહિના તો દૂરની વાત છે, 6 મિનિટ કે 6 સેકન્ડ પણ તમારું હાર્ટ જો કામ કરતું બંધ થઈ જાય કે હવે મને આરામ આપો, આપણે હવે બહુ કામ કર્યું, હાર્ટને એમ થાય કે બહુ કામ કર્યું ને હવે મને આરામની જરૂર છે, તો કે હું હવે કામ નહીં કરું, થોડીક વાર 6, 8, 10 મિનિટ આરામ કરી લો, તો આપણે કાયમ માટે આરામમાં જતા રહીએ, હાર્ટ કામ ન કરે તો. ઇન ધ સેમ વે કે ઇફ CPU ડઝ નોટ વર્ક દેન કમ્પ્યુટર કેન નોટ perform any task. It performs all calculations and takes all decisions. હા, કમ્પ્યુટર જે છે CPU જે છે એ બધા જ કેલ્ક્યુલેશન જે આપણે આમાં થાય છે કમ્પ્યુટરમાં અને જે કમ્પેરિઝન થાય છે એ કરી શકે. નો કમ્પ્યુટર કેન વર્ક વિદાઉટ CPU. Intel is a company which manufactures CPU chips. CPU એકચ્યુઅલી આપણને જે દેખાય છે મોટું, તમે બધા જોયેલું જ છે. ફિઝિકલી જ્યારે ક્લાસમાં આવો તો આપણા દરેક ક્લાસમાં છે. ગર્લ્સ, આપણી કોલેજના દરેક ક્લાસમાં પ્રોજેક્ટર અને કમ્પ્યુટર સિસ્ટમ છે. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ જો પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય તો પ્રોજેક્ટરથી જ આપણે ભણાવવાનું હોય છે, જેમ અહીંયા આપણે અહીંયા ઓનલાઈન લેક્ચરમાં ભણીએ છીએ. તો ત્યારે તમે ફિઝિકલી પણ જોઈ શકો છો કે CPU, અને સ્કૂલમાં તમે જોયેલું જ હશે, ઘણા ઘરે પણ હશે કે આને CPU કહેવાય. તો એ આખું જે બોક્સ છે એને આપણે CPU કહીએ છીએ, પણ એકચ્યુઅલ પ્રોસેસિંગ કોની પાસે છે? એક નાની એવી ચિપ છે. એ ચિપ કઈ જગ્યાએ છે? ઓન મધરબોર્ડ. CPUની અંદર એક બહુ મોટું મધરબોર્ડ છે, તમારી બુકની સાઇઝનું કહી શકો, તો એના ઉપર બધી ચિપ્સ લગાડી હોય. એ જે ચિપ્સ છે એમાં મેઇન જે પ્રોસેસર ચિપ છે એને કહેવાય CPU. અને એ કઈ કંપની બનાવે છે? ઇન્ટેલ કંપની. ઇન્ટેલનું નામ નેચરલી તમે સાંભળ્યું હશે, ટીવીમાં એડ પણ આવતી હોય છે, ઇન્ટેલ ઇનસાઇડ કરીને. ઇન્ટેલ કંપની અલગ અલગ એના મોડેલ જે છે પ્રોસેસરના એ બહાર પાડી અને ડિપેન્ડ્સ કે એનો પ્રોસેસિંગ પાવર કેવો છે, કેટલું સ્પીડમાં એ વર્ક કરી શકે છે, એકોર્ડિંગલી ઇન્ટેલ કંપની એના નામ આપેલા હોય છે CPUના, કે ડ્યુઅલ કોર ટુ ડ્યુઓ, અને એવી રીતે અલગ અલગ જાતનું. આપણે કેમ એન્ડ્રોઈડમાં વર્ઝન આવે છે, સેમ વે આમાં પણ ચિપના વર્ઝન મળે છે. Now CPU has different parts, different components to perform all types of tasks, because most of the tasks are performed by CPU. તો એક ચિપ છે એ બધું ન કરી શકે. So it has different components. Only one person cannot manage your home. One person cannot manage an institute, a college, or a bank, or any company.
Okay, so they need different parts, components. The same way CPU માં 3 components are there. CU control unit, ALU arithmetic and logic unit, and MU memory unit. From that, this slide explains you control unit. This unit controls all the other units of the CPU. એનું નામ જ છે કંટ્રોલ. તો એ શું કરે છે? ઇટ કંટ્રોલ્સ. The instruction entered by the user directly goes to CU. એટલે girls, whatever we enter through input device, whatever instruction from the keyboard or from the mouse or scanner or any other device, whatever we enter, it will directly go to the CU. Again, CU is a chip, small chip. It then decides which unit can perform this operation. પછી CU decide કરશે કે હવે આ કોનું કામ છે, and then sends the instruction to the concerned unit. એટલે એ જો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કરી શકતું હોય તો એને મોકલશે કામ કરવા માટે, અને મેમરી યુનિટ કરી શકતું હોય તો એને મોકલશે, અને દેન ઇટ વિલ ફેચ જે કંઈ પણ રિઝલ્ટ આપશે એ પાછું CU લઈ અને પાછું ક્યાં મોકલશે? આઉટપુટ ડિવાઇસ ઉપર. એટલે CU જે છે કંટ્રોલ યુનિટ, એનું કામ શું છે? મિડલ, વચ્ચેનો જે વ્યક્તિ હોય, મીડિયેટર. હા, અને એ શું મીડિયેટ કરશે? તો કે ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. CU સિંક્રોનાઇઝીસ ઓવરઓલ વર્ક ઓફ CPU. એટલે કે આખા CPUનું જે કંઈ પણ કામકાજ છે એ બધાનું સંચાલન કોણ કરે છે? CU, કંટ્રોલ યુનિટ કરે છે. ઓકે, એટલે ઇટ ઇઝ ઓફકોર્સ એન ઇમ્પોર્ટન્ટ યુનિટ ઓફ CPU. CPU આખું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એનું એક પણ પાર્ટ જો કામ ન કરે તો CPUને પણ કામ કરવામાં તકલીફ પડે, ન તમને કામ આપી શકે, પ્રોસેસિંગ કરીને આપી ન શકે. એટલે એના બધા કમ્પોનન્ટ્સ ઇમ્પોર્ટન્ટ હોવાના જ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, ALU. This unit performs actual arithmetic and logical operations like addition, subtraction, multiplication, division and comparison. Girls, you know what is arithmetic. Okay, arithmetic એટલે કે જે કંઈ પણ ગાણિતિક પ્રક્રિયાઓ છે, બેઝિક એરિથમેટિક ઓપરેશન્સ, હા, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન, સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર. હા, આ બેઝિક 4 ઓપરેશન્સ તો બધાને ખબર જ છે. એ સિવાયના પણ ઓપરેશન્સ આવે છે, ઘાત છે કે રૂટ છે. ઓકે, એ બધા ઓપરેશન્સ પણ પરફોર્મ કરે જ છે કમ્પ્યુટર, બધાને ખ્યાલ જ છે. તો એ એકચ્યુઅલ એરિથમેટિક ઓપરેશન જે છે એ કોણ કરે છે? એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, ALU. All such operations are performed by ALU. And logical operations, logical operations કોને કહેવાય? જ્યાં કમ્પેરિઝન આવે, કોઈ જાતનું કેલ્ક્યુલેશન ન આવે. If I ask you કે is 10 greater than 20, તમને એમ પૂછું કે 10 છે એ 20 કરતાં મોટા છે, what will you say? Either yes or no. Okay, either true or false. એવું તમે મને કહેશો ને કે હા 10 મોટા છે, ઓર ના 10 નાના છે, મોટા નથી. In our case it is false. The statement is false, right? તમને બધાને ખ્યાલ જ છે એ વસ્તુ, આપણે સ્કૂલમાં ભણીને જ આવ્યા છીએ. It is called logical comparison, logical condition in computer's language. So such logical conditions can be applied in computer through arithmetic and logic unit. Computer can compare like human beings. આપણે લોકો જેમ કમ્પેર કરીએ છીએ સેમ એ પણ કમ્પેર કરી શકે, and on the result, on the base of the result, it can take some decision. If the condition is true, then it will take some decision. If the condition is false, then it will take some other decision.
સો ઇટ ઇઝ પોસિબલ ટુ કમ્પેર. ખાલી એરિથમેટિક ઓપરેશન્સ નથી, લોજિકલ ઓપરેશન્સ પણ થઈ શકે છે in ALU. The data is passed to this unit if such calculation or comparison is required. એટલે એઝ આઈ ટોલ્ડ યુ ઇન પ્રીવિયસ સ્લાઇડ કે સીયુમાં જેવો ડેટા આવશે એટલે સીયુ વિલ ડિસાઇડ કે આ કેલ્ક્યુલેશન છે, કમ્પેરિઝન છે કે ખાલી સ્ટોર કરવાનું છે. ઇફ ઇટ ઇઝ એની ટાઈપ ઓફ કેલ્ક્યુલેશન, ઇફ યુ એન્ટર 10 + 10, તો સીપીયુ વિલ અન્ડરસ્ટેન્ડ કે આ તો એરિથમેટિક ઓપરેશન છે. ઓકે, એટલે સીયુ જે છે એ કોને મોકલશે? એએલયુને. ALU will perform the operation properly કે 10 + 10 20 કરી દેશે and it will send the result to CU again. In the same way કંઈ comparison આવી તો પણ CU will come to know કે this comparison can be performed by ALU. એટલે in short કે ALU જે કંઈ પણ કામ કરી શકે છે એની ઇન્સ્ટ્રક્શન જો આવશે CUને તો એ કોને મોકલશે? ALUને. એન્ડ ALU વિલ પરફોર્મ ધ ટાસ્ક, જે કંઈ પણ આવ્યું છે એનું કરી દેશે, ભલે ગમે તેટલું કોમ્પ્લિકેટેડ હોય. બધું જ જે સોલ્યુશન લઈ આવી અને પાછું આઉટપુટ કોને આપશે? CUને. ઇટ પરફોર્મ્સ ધ ઓપરેશન એન્ડ રિટર્ન્સ ધ રિઝલ્ટ ટુ ધ કંટ્રોલ યુનિટ. રાઈટ, જે મેં ઓલરેડી કીધું તમને લોકોને કે એ કંટ્રોલ યુનિટને પાછું આઉટપુટ આપી દેશે અને ઇટ વિલ બી અગેન રેડી ફોર અનધર ઇન્સ્ટ્રક્શન. પોતાનું કામ કરી અને પછી બીજી ઇન્સ્ટ્રક્શન માટે રેડી થઈ જશે. નેક્સ્ટ ઇઝ મેમરી યુનિટ. યુ નો મેમરી બધાને ખ્યાલ જ છે. હમણાં એક સેમિનાર પણ અટેન્ડ કર્યો મેમરી મેનેજમેન્ટ ઉપર લાસ્ટ વીકમાં. તો મેમરીનું શું કામ છે કે યુ કેન સ્ટોર. આપણને બધાને પણ મેમરી છે, સારી સારી વસ્તુઓ યાદ રાખવા માટે છે. ઓકે, જે કંઈ પણ આપણી લાઈફમાં સારું બન્યું હોય, સારું બનતું હોય, સારું મળ્યું હોય, એ બધું જ હંમેશા આપણે યાદ રાખવું જોઈએ આપણી મેમરીમાં. જે કંઈ પણ નેગેટિવિટી છે એ રોજે રોજ આપણે ક્લીન કરતા જવાની. મેમરી યુનિટ હેલ્પ્સ અસ ટુ સ્ટોર ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ધેટ આર એન્ટર્ડ થ્રુ ઇનપુટ ડિવાઇસ. એટલે કે જે કંઈ પણ ડેટા કે ઇન્સ્ટ્રક્શન, પ્રોગ્રામ્સ જે ઇનપુટ ડિવાઇસમાંથી આવે છે એ બધું ક્યાં સ્ટોર થાય છે? મેમરી યુનિટમાં. ઇટ કેન સ્ટોર ડેટા ટેમ્પરરીલી ઓર પરમનન્ટલી. ટેમ્પરરીલી મીન્સ till the computer is switched off. Right? Temporarily means the data is stored in the memory. But if the computer is switched off, એટલે બંધ થઈ જાય કમ્પ્યુટર, then the data will be erased. And permanently means you can store data for a long time, for many years. So it is possible to store data in both the ways according to your requirement. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ડેટા સ્ટોર કરી શકીએ. બેઝિકલી મેમરી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. બે પ્રકારની મેમરી આવે છે, એ પણ ડિટેલમાં અલગ ક્વેશ્ચન છે. ગર્લ્સ, મેમરી આમાં આટલું જ આવશે. આ ક્વેશ્ચન જે આપણો છે બ્લોક ડાયાગ્રામનો, એમાં આટલું જ આવશે મેમરી. પણ ડિટેલમાં પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી એનો આખો એક અલગ ક્વેશ્ચન આવશે કે એક્સપ્લેન પ્રાઇમરી મેમરી. અને સેકન્ડરી મેમરીમાં તો ઘણા બધા 4-5 અલગ અલગ છે સ્ટોરેજ ડિવાઇસીસ. એ બધું હજી નેક્સ્ટ ચેપ્ટરમાં હું તમને એક્સપ્લેન કરીશ. ઓકે, અત્યારે જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર that there are 2 types of memories, primary memory and secondary memory. Okay, guys, whatever I have included in my slide, it is in brief. ઓકે, તમારી બુક જે છે ટેક્સ્ટ બુક, એમાં બધું થોડું વધારે ડિટેલમાં આપેલું જ છે. હા, યુ વિલ રિફર ઇટ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ, અથવા જ્યારે પણ બુક મળી જશે તમને લોકોને, વેન એવર આઈ શેલ કમ ટુ નો કે ધ બુક્સ હેવ બીન ઇશ્યુડ ટુ ફર્સ્ટ સેમ સ્ટુડન્ટ્સ, બધા લઈ ગયા છે, તો ક્યારેક એકાદા લેક્ચરમાં આપણે બુક થ્રુ ભણવાનું રાખશું. પણ અત્યારે વોટ એવર આઈ એમ પ્રોવાઇડિંગ યુ, ઇટ ઇઝ ઇનફ એકોર્ડિંગ ટુ મી. મારે એક્સપ્લેન કરવા માટે તમને હું જે આ પણ સ્લાઇડમાં જે કંઈ પણ લખેલું છે એ ઇનફ છે, તમે આરામથી સમજી શકશો. અને ઇટ ઇઝ બેટર ઇફ યુ રાઇટ. ઓકે ગર્લ્સ, બ્લોક ડાયાગ્રામ્સ ક્વેશ્ચન ઇઝ સ્ટીલ ઇનકમ્પ્લીટ. હજી પૂરો નથી થયો.
એમાં આઉટપુટ યુનિટ ને ઇનપુટ યુનિટ પણ હજી એક્સપ્લેન કરવાનું છે બ્રીફમાં. બટ આઈ થિંક ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. હા, બહુ વધારે એક લેક્ચરમાં હું ભણાવીશ નહીં. આપણે હજી કોઈ જ ઉતાવળ નથી. એકદમ સ્લોલી તમે પણ સેટ થઈ જાઓ મારી સ્ટાઇલથી, મારી લેંગ્વેજથી, મારી સ્પીચથી, અને મને પણ એમ લાગે કે તમે લોકો ડાયજેસ્ટ કરી શકો છો, રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરો છો. એટલે મને પણ સારું લાગે, તમને પણ સારું લાગે. ઓકે, એટલે ઉતાવળ બિલકુલ કરતા નથી કે એક ક્વેશ્ચન છે એ આપણે એક લેક્ચરમાં પૂરો કરી દીધો. એવી જરાય ઉતાવળ નથી, બિલકુલ ઉતાવળ નથી. એટલે આ જે ક્વેશ્ચન છે આપણે એને હજી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, નાવ ઇટ ઇઝ સ્ટોરી ટાઈમ. I hope you all are enjoying my stories. ગર્લ્સ, આજે સ્ટોરી કહીએ તો સ્ટોરી કહી શકાય, પણ સ્ટોરી નથી, ઇટ ઇઝ એન ઇન્સિડન્ટ. કદાચ સાચો બનેલો છે કે નહીં દેટ આઈ ડોન્ટ નો. હા, પણ સાંભળવાની, જાણવાની, સમજવાની મજા આવે એવો એક ઇન્સિડન્ટ છે રામાયણનો. રામાયણમાં જ્યારે રામ ભગવાન સીતા માતા અને લક્ષ્મણજી સાથે વનવાસમાં હતા, ત્યારે એ લોકો ચાલતા ચાલતા થાકી ગયા હતા અને સીતા માતાને ખૂબ તરસ લાગી હતી. એટલે એમણે રામ ભગવાને કીધું કે માને બહુ તરસ લાગી છે અને આજુબાજુમાં ક્યાંય પાણી હોય તો એની તપાસ કરી દો, મને પાણી પીવું છે. આજુબાજુમાં ક્યાંય પણ પાણીનો સ્ત્રોત અવેલેબલ હોય એવું લાગ્યું નહીં. એટલે ત્યાં એક મોર હતો, મોર, પીકોક. એટલે રામ ભગવાને એ મોરને પૂછ્યું કે તને ખબર છે કે અહીંયા આજુબાજુમાં ક્યાંય જળાશય, પાણીનું તળાવ છે, તો અમને લોકોને તરસ લાગી છે, અમારી તરસ અમે છીપાવી શકીએ. એટલે મોર ખૂબ સરસ સુંદર પક્ષી, આપણને ખ્યાલ છે, બધાને ગમે છે. આપણું ઇન્ડિયાનું રાષ્ટ્રીય પક્ષી છે, નેશનલ બર્ડ. તો એ જે મોર છે એ થોડુંક ઉડી શકે, બહુ તો ના ઉડી શકે ઊંચે, પણ થોડુંક ઝાડ ઉપર ચડી શકે એટલું ઉડી શકે. એટલે એક ઝાડ ઉપર, ઊંચા ઝાડ ઉપર ચડી ઉડીને એક ડાળ ઉપર બેસી ગયો અને એને જોયું તો કે દૂર થોડેક એક તળાવ છે. પણ એનો રસ્તો તો રામ ભગવાનને કેવી રીતે ખબર પડે, કારણ કે ઉપર ઝાડ ઉપરથી દેખાય છે, ઊંચા ઝાડ ઉપરથી કે દૂર છે. એટલે મોરે એમ કીધું કે હું આગળ આગળ ઉઠતો જાઉં છું અને તમે લોકો ત્રણેય મારી પાછળ પાછળ ચાલો, એટલે તમને લોકોને હું રસ્તો દેખાડી દઉં. એટલે મોરે ઉડવાનું શરૂ કર્યું. નેચરલી કે આપણા લોકોની ચાલવાની સ્પીડ કરતાં પક્ષીઓની ઉડવાની સ્પીડ વધારે હોય, ઓબ્વિયસ છે. એટલે એ થોડોક આગળ નીકળી ગયો. હવે આગળ નીકળી ગયો તો પછી રામ ભગવાનને રસ્તો તો મળે નહીં, તો એને પાછું આવવું પડ્યું. એટલે પછી એણે એક આઈડિયા લગાવ્યો મોરે કે એ જેમ જેમ ઉડતો જાય એમ એમ એ એક એક પીછું રસ્તામાં ખેરવતો જાય. એટલે મોરનું પીછું ખરતું જાય એટલે આ લોકોને રસ્તો મળતો જાય. હવે એક બીજી વાત આના સંદર્ભમાં જે કદાચ તમને ખ્યાલ નહીં હોય, મને પણ નહોતી ખ્યાલ, કે મોર છે ને, મોર એ લોકોને પીછા ખેરવવાનો એક ટાઈમ હોય છે, એક પીરિયડ હોય છે કે આખા વર્ષમાં એ જ ટાઈમે એના પીછા ખરે. એ સિવાય જો એ પીછા ખેરવે ને પોતે જ હાથે તો મોર મૃત્યુ પામે. આવું છે, એવું સાંભળેલી વાત છે. એટલે હવે એ આ જે મોર હતો એ તો એક 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 પીછું, અને દૂર હતું થોડુંક તળાવ, એટલે એક એક પીછું એ ખેરવતો ગયો. અને આ લોકો ત્રણેય એના પીછાના રસ્તે રસ્તે ચાલતા ગયા. અને જ્યારે એ લોકો ત્યાં પહોંચ્યા તળાવ સુધી, ત્યારે મોરનું છેલ્લું પીછું જે એ ખરી ગયું હતું અને મોર ત્યારે ત્યાં મૃત્યુ પામવાના આરે હતો, મૃત્યુશૈયા ઉપર પહોંચી ગયો હતો. એટલે રામ ભગવાન તો આમે એકદમ કાઇન્ડ હતા, દયાળુ હતા, માયાળુ હતા. એટલે એમને એકદમ લાગી આવ્યું કે આ એક અમારી તરસ છીપાવવા માટે થઈ અને
મોર છે એણે પોતાનો જીવ આપી દીધો. એને બહુ આમ અમને લાગી આવ્યું, દુઃખ થયું. એટલે એમણે મરતા જે મોર મરી રહ્યો હતો એ મોર તો નહીંતર પક્ષી હતું ને, માણસ જાત તો છે નહીં. આપણને તો માણસ જાત ઉપર હવે લોકોને એકબીજા ઉપર દયા નથી રહી, પણ આ તો પક્ષી હતું. એટલે એ મરતા મોરને રામ ભગવાને વચન આપ્યું. શું વચન આપ્યું? કે આવતા જન્મે હવે જ્યારે પણ હું અવતાર લઈશ, આપણને ખબર છે કે આ બધા વિષ્ણુ ભગવાનના અવતાર છે, એટલે કે હવે આના પછીનો મારો જે અવતાર હશે ત્યારે આખે આખા અવતારમાં હું તારા મોર પીંછને માથા ઉપર સજાવીને રાખીશ. કારણ કે તે આ જન્મમાં અમારી તરસ छिपाવવા માટે અમારા માટે બહુ મોટો ઉપકાર કર્યો છે કે તે તારું એક એક પીછું ખેરવી અને અમને રસ્તો દેખાડ્યો છે. તો આવતા જન્મમાં હું આખું જન્મ આ જેટલું જીવીશ ત્યાં સુધી તારા પીછાને મારા માથા ઉપર ચડાવીને રાખીશ. આને કહેવાય સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ. સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ મતલબ કે કૃતજ્ઞતા, કે તમારા માટે કોઈ કાંઈ સારું કરે, તમારા ઉપર ઉપકાર કરે તો આપણે એનો બદલો વાળવો જોઈએ, કોઈ પણ રીતે એનો બદલો વાળવો જોઈએ. તો રામ જેવા રામ ભગવાન હતા એમણે પણ આ વસ્તુ ભૂલ્યા નહીં. હા, એમણે પણ પોતાનો ગ્રેટિટ્યૂડ કેવી રીતે વાળ્યો? તો કે જ્યારે કૃષ્ણ અવતાર લીધો એમણે બીજા વખતે, બીજા જન્મમાં, ત્યારે એમણે આખી જિંદગી, આપણને બધાને ખબર છે કે કૃષ્ણ જે છે નાનપણથી એમના માથે મુગટ હોય કે ન હોય, મોરપીંછ હોય ને હોય જ. હા, ઘણા બધા મુગટ તમે જુઓ, હીરા રત્ન જડિત ગમે તેટલા મુગટ હોય, એમાંથી એક અલગ મુગટ જો તરી આવે તો એ કૃષ્ણનો હોય. કેવી રીતે હોય? તો કે એની ઉપર શું છે? મોરપીંછ છે. મોરપીંછ છે એ કૃષ્ણનું કહેવાય ને કે એક સ્ટાઇલ સિમ્બોલ છે. સ્ટાઇલ છે એની દરેક આપણા બધાની કંઈક હોય કે આવું આપણે પહેરતા હોય કે આવું આપણી હેરસ્ટાઇલ હોય. સેમ વે કૃષ્ણને જો ઓળખવા હોય અથવા કૃષ્ણના મુગટને જો ઓળખવું હોય તો આપણે કેવી રીતે ઓળખીએ? તો કે એમાં શું હશે? મોરપીંછ હશે. ઓકે, એની પાછળની આવી આ સ્ટોરી છે. સાચી છે કે ખોટી એ મને ખબર નથી. હા, પણ થિંગ ઇઝ કે એમાં જાણવા માટે પણ સરસ સ્ટોરી છે. અને સમજવાની વસ્તુ એ છે કે હંમેશા આપણે કોઈએ પણ આપણા ડે ટુ ડે લાઈફમાં નાના મોટા ઘણા બધા લોકો એવા આવતા હશે, ગર્લ્સ, જે આપણા ઘરે કામ કરે છે, આપણો કચરો લઈ જાય છે, આપણું શેરી સાફ કરે છે, આપણા ઘરે કંઈ પણ બાથરૂમ સાફ કરવા આવે છે. તો એવા લોટ્સ ઓફ નાના મોટા ઘણા બધા માણસો છે જે લોકોએ ઇવન આ લોકડાઉનનો ખરાબ પીરિયડ હતો ત્યારે આપણને શાકભાજી પ્રોવાઈડ કર્યું, આપણને કરિયાણું પ્રોવાઈડ કર્યું, નાની મોટી વસ્તુ કોઈ પણ પોતાના હેલ્થની ચિંતા કર્યા વગર. બાકી શું, કરિયાણાની દુકાન હોય કે ડેરી જો પ્રોડક્ટ હોય, ડેરી પ્રોડક્ટ આપણને મળી લોકડાઉનના પીરિયડમાં, તો એ લોકો શું ધંધો બંધ કરીને બેસી જાય 2 મહિના, જેમ આપણે લોકોને બંધ રહ્યો તો ન ચાલે? ચાલે, એ લોકો સર્વાઈવ કરી જ શકે. હા, એટલી મોટી ડેરી હોય તો. પણ ધેન ઓલ્સો દે કન્ટિન્યુડ, પોતાના જાનને જોખમમાં રાખીને પણ આપણને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ એ લોકોએ પ્રોવાઈડ કરી. તો એ બધાના આપણે હંમેશા આભારી હોવા જોઈએ. આપણે એને મોઢેથી વ્યક્ત કરીએ કે, હું તો કહું મોઢેથી જ વ્યક્ત કરવું જોઈએ ખરેખર, પણ મોઢેથી વ્યક્ત કરીએ કે ન કરીએ, મનથી તો આપણે દરેક વ્યક્તિનો હંમેશા આભાર માનવો જ જોઈએ. ઓકે, દેટ ઇઝ sign of a good human being. Okay, I hope you enjoyed the story and the lecture. Okay, we shall meet in the next lecture. Till then, take care of yourself. Thank you all. Goodbye.